હેલો હાલો. હાજી સાહેબ નમસ્તે. નમસ્તે. બોલો બોલો. મનુભાઈ સુમરા બોલું ભાવનગરથી. બોલો બોલો. મેં કાલે સાંજે રાત્રે જોવાનો વિડીયો નાખ્યો. હા, ઈ કોક ભૂવો ધૂણે છે ને. હા હવે એ અમારા છોકરાઓને ખોટા ફોળવાય છે ને આમ ને તેમ ને તે અમારા ગામ અમારું કુટુંબ જ થાય ને અમારે હું તમને તો ખબર છે પણ હવે આની માટે છે ને તમને રવિવારે સ્પેશિયલ મળવા આવું સાહેબ ત્યાં. નહીં, મળવા આવવાની કોઈ જરૂર નથી. સાંભળો તમે. હા આ જે ભૂવા ધૂણે છે ને જે વિડીયો નાખ્યો ઈ કોણ છે? એ બીજા ગામનો છે પણ અમારા પરિવાર ગણાય એમ ટૂંકમાં. એટલે બીજા ગામ કયું એમ? રતનપર અંદર જોવો ને એનો ઉલ્લેખ કર્યો નવા રતનપર અમારા ગામની બાજુમાં નવા રતનપર છે. નવા રતન પર. હવે એ આ સુમરા પરિવારને ભેગા કરીને લગભગ 2-4 લાખ રૂપિયા ભેગા કર્યા હતા અને માંડવો કર્યો હતો ને અમારા દેવ વૈયા ગયા છે ને આમ ને તેમને લાવવાના છે. ઈ કોણ એવું કોણ કે છે? ઈ આ ભાઈ માવજી લખ્યું ને મેં સુનાભાઈ કેશુભાઈ સુમરા. સુનાભાઈ કેશુભાઈ સુમરા. ઈ ભૂવા ક્યાં ગામના છે? રતનપરના? એ ભૂવો જ નથી એમ કહું છું. તો ઈ ધૂણે છે ઈ કોણ છે? હા ઈ જ હું કહું છું ને ભાઈ તું ભૂવો છે કે ના ના તો પછી ધૂણતો કેમ? હા, એવું થયું છે ભાઈ. અને અત્યારમાં મારા છોકરાનો ફોન હું તો સાઈડ ઉપર નીકળી ગયો હતો કે પપ્પા આ બધું ક્યાં કરવાની જરૂર હતી એમાં તમારો છોકરો છે તો મેં કીધું મારા છોકરાને મને પૂછવું જોઈએ ને ઓલે જવાનું કરું. એટલે એમાં તમારા છોકરા હોય તમારી હા એમાં એવું છે સાહેબ કે ઈ જે ધૂણ છે એટલે મગજમાં મતલબ ઈ માનસિક બીમાર કહેવાય. ધૂણ છે ને મને સાહેબ હું તમારો ચેલો છું મને બધી જ ખબર છે પણ આ તો મેં કીધું તમે તમારા ઘરે કરો તમને કોઈ વાંધો નથી પણ જાહેરા અમારો કુલદેવનો એક મઠ છે કે ભાવિની આસ્થાનું કેન્દ્ર છે ને આવીને બધું એક જણો તેમ કે અમે બધાના મઠમાંથી કચરો સાફ કરવા આવ્યા છે. મેં કીધું કચરો હોય તારા ઘરના મઠમાં કરે સાફ ભાઈ. એમ નહીં, ઈ કચરો કાઢવા આવ્યા છે એનું નામ શું છે? એનું નામ નરેશ છે, નરેશભાઈ. પણ એનો મોબાઈલ નંબર ને હું તમને આપું કાઢીને. હા, તમે મોબાઈલ નંબર આપો ને હું એને ફોન કરું. અને માતાજીનો કચરો કાઢવા આવ્યા હતા ઈ આપણે કચરો મઠમાંથી દરેકના મઠમાં કે કચરો હું કાઢું છું એમ. હા, એટલે મઠમાં કચરો હોય એવું તો ફાઇનલ થઈ ગયું ને. એ જાણે જ છે ને મઠમાં કચરો છે એમ. એમ ઈ જાણે છે એટલે જ તો એટલે જતો હોય ઈ ને. મઠમાં કચરો હોય ઈ જ કહે છે ને. એટલે ઈ મતલબ દેવ નથી, કચરો જ છે બધું. હાલો કાઢીને તમને આપું ફટાફટ લે. હા, મને નંબર આપો અને પછી પાછા એના. હાલો. હાજી સાહેબ એ ભાઈ છે નરેશભાઈ સુમરા. એના ફાધરનું નામ તો નથી આવડતું. હા. ગામ આથબ તાલુકો જિલ્લો ભાવનગર. ઓકે, એના નંબર છે? હા 99 99 047 35 750. 35 750. ઓકે. અને નરેશભાઈ સુમરા છે. હા ઈ કચરો મઢમાં કચરો હોય ઈ કાઢે? હા ઈ કે મારે દરેકના મઢમાંથી કચરો કાઢી નાખવાનો છે એટલે થઈને હું આ બધે ફરું છું. બરાબર છે. મેં કીધું તારા ઘરમાંથી પેલા કચરો કાઢ ને પછી મઢમાંથી કાઢ. બરાબર. અને મતલબ એટલો જે યુવાનો છોકરા હોય એને એમાં ભરમાવતા છે. હા એક બીજો અરવિંદભાઈ સુમરા કરીને છે એ એને પૈસા ઉઘરે પછી આવા નાટક કરે. તમારા જુનાગઢ થી જીતુભાઈ કરીને ભુવા છે એને લાવ્યા હતા ને 2-3 લાખ નો ખર્ચો કર્યો 3 દિવસનો. જીતુભાઈ ભુવા ક્યાંના કીધા? જુનાગઢના? જુનાગઢના છે એ ભાઈ. જીતુભાઈ એનું આખું નામ શું છે? આખું નામ નથી આવડતું. જુનાગઢ નો છે ને આજ એનો બિઝનેસ છે મોટો. ઠીક ઠીક. એટલે મતલબ આ છોકરાના યુવાનોના ના બધા દાણા જોવડાવવાના ને એમાં નાખતા છે. એટલે મેં એને મળ્યો ત્યારે મમતો હું ગયો તો દર્શન કરવા. કારણ કે મારા છોકરાએ એમાં પૈસા આપેલા તો જમવાની તો આપણે છૂટી આપણે કોઈને કઈ કીધું નથી કે જોયા કરે શું કરે છે. એટલે ભાઈ ભુવા જુનાગઢ વાળા નીચે ઉતર્યા તકો ભાઈ તમે બાબા સાહેબ ને માનો છો તો હું પહેલો હોઉં છું ભાઈ. તો આ બધું ડીંડક જ હોય છે પણ આપણે તો શું છે કે ધંધો લઈને બેઠા તો શું કરવું. એટલે એ ભાઈ પોતે એવું કહેતા ડીંડક જ હોય એમ? યસ પોતે જ. અને આપણે તો એમાંથી 35 વર્ષથી હું સંકળાયેલો હતો સાહેબ. આ લોકો અત્યારે જે આંબેડકર વિચારધારા અને બુદ્ધિજીવી માણસો અત્યારે સોશિયલ મીડિયા ની અંદર આવા બધા વિડીયો બધું આવે છે એટલે પ્રજા હવે ભરમાઈ એમ નથી. પણ હવે આવડા લોકો શું કરે કે આવું બધું ઊભું કરે એટલે માણસોમાં વિશ્વાસ બેહાડવાના અને એમ કરીને ઓલા યુવાનો સમજી ગયા. અને અટાણે હું છોકરાઓને ધૂણવાનું એવું પણ એ છોકરાને ખબર નથી કે ધૂણશો તો કોઈ છોકરી નહીં દે. ના ના મારો તો 3 છોકરા પરણાવેલા છે. એજ્યુકેટેડ માણસ છે. તમે તમારા છોકરા ધૂણતા નથી પણ જેના ધૂણશે એની હવે દિશા. એ મારા છોકરાને એમ કીધું કે તને સપનામાં આવે છે કે હા દાદા સપના આવે. એટલે પછી રાત્રે મને ખબર પડી એટલે હું મારા ગામ ગયો ભૂંભલી. ભાવનગર થી 10-15 કિલોમીટર જેવું છે. એટલે હું જઈને બેઠો. મારા છોકરી કે કેપ્પા તમને કોણે કીધું તમે અહીંયા આવતા? તો કેમ અહીંયા નો આવે? માતાજી નો મઠ બધા માટે છે. બરાબર છે. પછી હું તો કઈ બોલ્યો ને બેઠો કર્યો આ બહાર મંદિર ની બહાર મઠ ની બહાર. એ લોકો વાતું કીધું કરતા ગયા. બરાબર. પણ એકે દેવ હું બેઠો ત્યાં સુધી આવ્યો નહીં. તો ઓલી જાતો ત્યાં ભાઈ મીઠા ધોળા ઓલા ભાઈ વી ગયા છે. એટલે મેં વિડીયો ઉતારી કે ભાઈ હવે બંધ થઈ જાવ માતાજી. એટલે એ બંધ થઈ ગયા.
પણ આ ભાઈ નરેશભાઈ આસબના છે ને એના પૂછો કે ભાઈ મારે કચરો કાઢવાનો છે કેમ થાય મઢમાંથી તમે કાઢી ગામો ગામ નાખી મઢના કચરો. કચરા કાઢો છો તો અમારો કચરો કાઢી દો ને કઈ. હાલો એ બરાબર વાત સાહેબ? કર. પણ એમાં હું મારો નંબર કદાચ એને નામથી ઓળખતો હોય ને તો કદાચ હા. ઈ કચરો કાઢવાનું બંધ કરી દે સીધું. સમજ્યા? હા એ તો મને ખબર. અને રવિવારે સાહેબ મળવા આવવું છે તમને ટાઈમ મારે રહે ને તો. રવિવારે તો એને રિંગ કરજો કદાચ હવે જો હું હાજર હોઉં ને તો થઈ જાય. કેમ કે હા અત્યારે કારણ કે હા ઓલા થોડો નાનકણીબા વાળાની મેટરમાં હજી બિચારા બહુ હેરાન થઈ ગયા છે. કાંઈ વાંધો નહીં, આપણે ચર્ચા કરી લઈએ. અત્યારે ઉપરીમાં આ ભુવાનું આપણે વાત કરી લઈએ. હા હા વાત કરો છો શું કહે છે. ઓકે ઓકે સર. ઓકે ઓકે સાહેબ જય ભીમ. જય હિન્દ. હેલો, હા બોલો. એ પૂનાભાઈ બોલો. હા મજામાં? હા મજા હો. મેં કીધું આપણે થોડું દાણા જોરાવાનું ને એવું હતું કામ, તો કીધું કેમ થાય કરશો કે? ના હું નથી જોતો દાણા. હે હું નથી જોતો. તો ધૂણો છો? ધૂણતા નથી. ના ના કાંઈ નહીં. એ તો કાલે ખાલી બેઠક હતી ને એ બેઠા હતા ને એમાં ઓચિંતો વાયરો આવ્યો હતો. બીજું કાંઈ હતું નહીં. એ અમારા કાકા છે એ બધા હાડ કરવાની વાત છે મનસુખભાઈ. હું છે તમને ઓળખું છું. બસ મનસુખભાઈ ઓળખી ગયા. મારી જિંદગી હા બગડી ગઈ. હું તમને સારી રીતે હું તમારો ફેન છું ને હું એમાં માનતો નથી સમજ્યા. વાયરું શેનું આવ્યું હતું? વાયરો બસ ઈ બેઠા હોય ને આ નથી ધ્રુજારી આવી જતી એને કેવું બીજું શું હોય. અને આપણે કઈ થોડા માતાજીના ઓલા શ્રી ભલામણ આપણે અને આપણે ચોખા જય ભીમ વાળા છીએ બાપુ. જય ભીમ વાળો તો હવે આ એક જસ્ટ વાત કરું તમને કે આ ભાઈ બોલાવે તો આપણે જઈને બેહવું કે ન બેહવું. બરોબર બેઠા હતા એમાં બધી વાત આવી. ઓલા જુનાગઢ વાળા ભુવા કોક છે ને એને કઈક પેલા મઢ ચોખા કરવાનું કહે છે, એનું રેકોર્ડ ઈ કોણ છે? જુનાગઢ વાળા? હા જુનાગઢ ના ભુવા ઓલા ભાઈ કોક હતા નરેશભાઈ. નરેશભાઈ સુમરા. નરેશભાઈ સુમરા? હા હા એ આસબના. એને કીધું કે મારે આપણે બધા મઢમાંથી કે ઓલા કચરો કાઢવો છે એવું રેકોર્ડિંગ છે. એટલે હે હા એક નરેશભાઈ પાસે મુંબઈ છે હો. ઈ મુંબઈ વાળા. હમણાં તમે આ બધા તમારા આ બેઠકમાં આવ્યા હતા ને એને પછી કીધું કે મઢનો બધો મારે હવે કચરો કાઢવાનો કામ કરું. હા ઈ નરેશ ઈ આથબના સુમરા. અમે બધું કુંડી એક જ તે બધા ભાઈ જ તે. હાથક આથબ હા. હાથબ ઠીક હાથબ. આપણે અમારા રતન પરથી આગળ કોળિયાક નિષ્કલંક મહાદેવ વટો એટલે સીધો હાથબ આવે છે. એનો તાલુકો જિલ્લો ભાવનગર. એ બધું અમારે એક જ પટ્ટી ઉપર છીએ બધા. હા એક ઓલા ભાઈ જુનાગઢ ના ભુવા હતા ઈ કોણ? જુનાગઢ ના ભુવા હતા ઈ આપણે ઓલા ભાઈ કાક નામ તો યાદ નથી. કાક જયસિંહભાઈ કેમ નામ હતું એનું. જયસિંહભાઈ. હા ઈ હું બધા મઢના બધા ઓલા વાંધા વટ આપણે જો એને ઓળખતા નથી. આ અમારે જયારે માંડલું કર્યું હતું ને બેઠક કરી હતી ને ત્યારે એ બધે પંચના ભુવાને ગામે ગામથી ભેગા કર્યા હતા. આપણે તો એક નિયમ ખાતર જઈને બધા ભાઈઓ જાય એટલે આપણે એને હારે બેહવું તો પડે જ છે. રોજ આવી તો કે ભાઈ આપણે એકોઈમાં ભવતો નથી. મને ફોન આવ્યો છે મનુભાઈ સુમરા. હા મનુભાઈ ટીડાભાઈ સુમરા. પણ એના છોકરાને તમે બેહાડ્યા ને એમાંથી આ ઓરી ઊભી થઈ. ઈ મારા દાદા થાય છે બરોબર. પણ એના છોકરા કઈક તમે ભેગા બેહાડ્યા ને આમાં? ના એના છોકરા ભેગા કર્યા રાતે બધે ને. એના છોકરાને 2-3 દીથા કાંઈક દાદા એના સપનામાં આવે છે બરોબર. હવે કયા દાદા આવે છે એ અમને ખબર નથી કે ભાઈ કે મારે બેઠક કરવી છે કે ભાઈઓને બધાને ભેગા કરો. એ બધા ગામે ગામથી ભાઈઓને બધાને ભેગા કર્યા અને વાતો બેન પછી મઠની અંદર બેન પછી વાત કરી ભાઈ હું દાદાએ તમને વાત કરી અને હું તમને સપનામાં આવીને કહે છે એની વાતનો ઉલ્લેખ કરો કે ભાઈ આમ મને વાત થાય છે. બસ એ બાબત છે. સપનામાં આવીને તમારા કુટુંબનું એનું બધી કહેતા હોય તો સપનામાં અટાણા આવડા આભળાય છે એ એકાદું એનું કઈક એકાદું સપનામાં પૂછાય ને કે મારી સપના સડી ગયો પણ આ દાઢીઓ કોઈ કાપી દેતા નથી. આ દલિતો ગામો ગામ માર ખાય છે. તો આનું મારી કઈક એનું એકાદું સપનું લે ને તો આ બે ગાંઠો ઝટકા આખી નાચ નો ઉધાર થાય. તમારા આખા કુટુંબ પૂરતું જ સપનું જોડે ઘરે ઘરે ગલકા ઘાલવાના સપના આવે છે. એની કરતા આખી સમાજ નો ઉધાર થાય એવું એકાદું સપનું કોઈ ભૂવો હોય તો લ્યો ને. હા હકીકતમાં મેન પ્રશ્ન મનુભાઈ જે તમને ફોન કરીને કીધું ને એના છોકરાનો મેન પ્રશ્ન હતો ને એને જ સીધે ભેગા કર્યા હતા. લ્યો ને તમને ચોખ્ખી સ્પષ્ટ વાત કરી દઉં. તમારે ભેગું પડે એને ભલે ભેગા કર્યા. હાલો ઈ તો કોઈને ઘરે આવું હોય મનુભાઈ આ ફોન કરનાર મનુભાઈ છે. હા ફોન કરનાર મનુભાઈ. હવે એને તમારો વિડીયો મોકલનાર મનુભાઈ છે. હા તમે ધૂણો છો વિડીયો મારી પાસે.
હા એ તમારે મારામાં આવ્યો છે, હું ક્યાં ખોટું બોલું છું? અને તમે કઈક ખમકારો કર્યો એમ કઈક કર્યું તું? હા એટલે મને પૂછે ખબર નથી મનસુખભાઈ, હું બેઠો હતો અને મને વાયરો આવ્યો, મને કાંઈ ખબર નથી રહી. એટલે ઈ વાયરું આપણે મઢમાંથી આવ્યું તું બહારનું અને આપણે પ્યોર આંબેડકર વાદી છીએ. આંબેડકરવાદી કોઈ દી વાયરું નો આવે, અમે વાયરું આવવા હવે દો. વાત સાચી છે, ભારતમાં જો પણ મને સાંભળો ખબર નથી. હું કોઈ બેઠકમાં મને અત્યાર સુધીની ઘડીએ આટલી બેઠકો કરીને મને કોઈ એમ બતાવી દે કે અહીંયા આ ભાઈ ધૂણ્યા એમ. તમે અમે ભલે પણ તમે વાયરો આવ્યો ને, તમારા હા, કોઈ આવ્યો ખરા. દેવનો વાયરો મારી પૈણમાં લાવી દ્યો એટલે તમે કેવો એટલા રૂપિયા દાનમાં દઉં. નો આવે જ નહીં ને બાપુ, એ કા તો નો મને આવે? ખબર છે. કેમ કે નો જ આવે. ભીમ વિચાર ભીમ બંધુઓ, બુદ્ધ વિચારના ધારકો, ઈ કોઈ દી ક્યાંય આમાં એના પૈણમાં વાયરા આવે ને એને પાછા બોધી ચૂક્યો કે એને તમે આંબેડકરવાદી કયો? હશે મનસુખભાઈ, હવે ભૂલ આ તો થઈ વાત ગઈ. છે. હા હા એ વાયરો અને અટણ આવતો હોય એટલે બાબા તમે કયો છો? ભાઈઓમાં ભેગા હવે અમે બે વાર રાજ્ય નથી, અમે ચોખ્ખું કહી દીધું કે અમને ન બોલાવતા. આ બાબતે તમારે બેઠક કરવી હોય તો કરો, ન કરવી હોય તો કાંઈ નહીં. અમને આ બાબતે આમાં ભેળવતા નહીં, બરોબર? ઓલા ભાઈ આપણે આ નરેશભાઈ જે છે, નરેશભાઈ આથમવાળા, એના મોબાઈલ નંબર છે? હા છે ને, તમારે કહેતા હોય તો વોટ્સઅપમાં લખાવી દો. લખાવી દો ને. હા તો હું આપણે એટલે આ તમારી એકનો સિસોડો ન થાય એટલે બધી ફ્રેન્ડ છો, હું તમને વર્ષોથી ઓળખું છું. અમારે તો ભાઈ હું તમારો કોઈ અમારે તમારી યારે કોઈ વાંધો નથી કે અમે તમારે કોઈ યારે અમારો કોઈ સમાજ પ્રત્યે કે કોઈ એની પ્રત્યે અમને કોઈ પ્રોબ્લેમ નથી. મૂળ તો માતાજીનો વાયરા આવે કે માતાજી સપના સડે તો સપના સડતી હોય તો બંગલા બાંધી દે, સપના સડતી એકાદા મામલતદાર બનાવી દે, કોઈને તલાટી મંત્રી બનાવે. આ સપના સડીને માણીની પતારી ફેરવવાના સપના આવે છે ને, એ એક પૂછવા હાટો ફોન કરી ભાઈ કદાચ સપના સડતો હોય તો અમે ફોન કરી. હાલો લખો, નંબર લખો. બોલો બોલો. 99 047 હા 35 હા 750. 750 ઓકે. અત્યારે દવાખાના હોસ્પિટલમાં છે, એની છોકરીને લઈને ગયેલા છે. ઓલા 2 વર્ષ પહેલા ઓપરેશન કરાવ્યું હતું ને, એટલે પ્લેટ નાખેલી હતી, એટલે પ્લેટ કાઢવા લઈ ગયેલા છે. એટલે 2-3 દી એડમિટ રાખવા. માતાજીને દાણા દેવાય ને પેલા દવાખાને જવાય, પેલા મોઢે લઈ જવાય, પેલા દવાખાને જવાય. આ ખોટું નથી ને. આ હું આટલો જ વાંધો છે અને મૂળ સમજવા જેવી વાત આટલી જ છે. પણ મને નંબર નહોતો મારી આગળ. ક્યારેક આ બધું પરિયાણ કરો. એ બધું બાપા હું કેવી રીતે પરિયાણ કરું, મારી જિંદગી બગડી. તમે જાવ તો શું ભલામણ? ક્યાં ગણે તમે બધા જાવ તો શું આપણા સમાજમાં ભલામણ? હા હા તો ક્યારેક આ બાજુ ગરીબ માણસ ઘર બાજુ ક્યારેક. એટલે બાપા અહીંયા ગરીબ ને સાવકારની વાત નથી, ક્યાંય દેવ પર તમે જો હમણાં તમે માતાજીનો કઈક પરસો દો એમ હોય અને કઈક સારું થાય એમ હોય. એ સારું, વાંધો ને. હાલો નરેશભાઈ વાત કરી લ્યો. હા કઈ એટલે આવું છે મેં એનું ઈ તમારા વિડીયો અમારે શું થયું, તમારું પાસે વેરિફિકેશન કરવું પડે, કેમ કે અમે આ વિડીયો વાયરલ કરી તો અમારી પાસે પુરાવો હોય નહીં, કદાચ તમે ખોટું હોય ને તમે ઈ ન હો તો એટલે અમારે તમારો વિડીયો તમારો મોકલો, તમે પેલા કીધું ફોન કરીને પૂછી જોઈએ. ના ના એ બધું ખોટું છે, એ કાંઈ ન કરતા બાપુ. ના ના એમાં એવું અમે તો હમણાં ચડાવવાના એટલે અમે એના માટે જ ફોન કર્યો ભાઈ, કેમ કે આ માતાજીમાં સપના આવવા, તમારા દેવની વાત કરવી, તમારે ઓટા આવે, તમે પવન આવે, વાયરું આવે, વાયરું વાહે ને એટલે કપાન માંડવીને બધું સુકાઈ જાય, કેમ કે વાયરો ભાઈ વરવવો જોઈએ, વરસાદ વરવવો, વાયરા વાય ને તો કા ભૂખમરો આવે અને કા પછી આપણે તમે કહો કે ભૂખ ભેગા થાય. એટલે કઈ માતાજી નું દાણા જોવા બેઠા? હવે એ તો મને ખબર નથી બાપુ. હવે તમે વાયર વાયુ ત્યાં અલગ. એમાં ત્યાં એ મઢના ભુવા છે કે નહીં? કોણ મઢના ભુવા? મઢના ભુવા કોણ? પઢિયાર હરિભાઈ હતા. પઢિયાર હરિભાઈ ઈ ક્યાં ગામના? એ ભૂમલી ના છે. પઢિયાર? એટલે પઢિયાર એટલે માતાજીના પઢિયાર કે ને ઈ. ઈ ક્યાં ગામના? હે? ઈ ક્યાં ગામના? એ ભૂમલી ના ત્યાં મનુભાઈ ની બધા ભાઈઓ થાય, હગા ભાઈઓ, કાકા દાદા ના ભાઈઓ થાય. ભૂમલી ના? હા. અને રાખડી બંધ કોણ છે? રાખડી બંધ ની તો એક બોય તો ઓફ થઈ ગયા. એ તો ઓફ થઈ ગયા, લાલજીભાઈ હતા ને ઓફ થઈ ગયા. હા તો તમે વાત કરી લ્યો, હાલો પછી હું નિરાતે. હાલો. હા એ નરેશભાઈ મજામાં? હા હા મજામાં. હા શું છે તબિયત પાણી? હારા હારા. ઠીક.
મેં એના માટે ફોન કર્યો હતો. મેં કીધું કંઈક ઓલો આખી પેલા મઢમાં કંઈક તમે કચરો કાઢવાનું કહેતા હતા, કીધું કચરો કાઢવાનું કામ શું હતું ઈ? કયા કોણ બોલો તમે? હું મનસુખભાઈ બોલું રામોદથી. રામબોધથી? હા હા. મેં એવું ક્યાં વાત, કોને વાત કરી? હા મનુભાઈ સુમરા છે ભાવનગરના. હાજી. અને તમે કાલ પમથી કંઈક એકાબીજા ધૂણતા હતા ને દાણા જોવાનો વિડીયો કંઈક મારા નાખ્યો હતો. હા. અને તમે એમાં કયો છો કે ભાઈ મઢનો બધા કચરા છે ને કાઢવા. હા. એવું એમાં એવું છે, હા મનસુખભાઈ, એમાં એવું છે, હું અત્યારે દવાખાને છું, એ જે હતા ને એ મારા દાદા હતા, એ બધા 2-5 ગામના ભાઈઓ બધા ભેગા થયા હતા ને, એમને બોલાવ્યા હતા, અમે ગયા હતા. અમે કોઈ ભોવા એવું કઈ છીએ નહીં. ઠીક છે, મેં આ કચરો કાઢવાની વાત કરી છે એટલે મેં બોલો. હવે ઓલા નરેશભાઈ હારે વાત થઈ અને ઓલા ભાઈ પૂનાભાઈ હારે વાત થઈ. કોણ? હા સાહેબ બોલો. હવે ઈ કે ઈ તમારા છોકરાએ કે બધા ત્યાં ભેગા કર્યા હતા, અમે કોઈ કઈ જોવા ભેગા નથી થયા. હા. તમારા છોકરા તો ખબર તમારે કઈ ભલે ભેગું થવું જોઈએ કે એટલે ઈ તો તમે એ છોકરાને ચડાવ્યો ત્યારે ઈ ભેગો છે ને કે તમે એને ચડાવ્યો ત્યારે ઈ છે ને એને ચડામણી કરી એને પૈસામાં ઉઘરાવીને એને મારે હિસાબ માંગવાનો છે કે ભાઈ તમે 2-3 લાખ રૂપિયા ભેગા કર્યા તો ક્યાં મૂક્યા એમ? હા એટલે એને એમ કીધું કે અમે કઈ કર્યું નથી, એના છોકરાએ બધા ભેગા કર્યા અને એના છોકરાએ જ કીધું કે આપણે આને શું કરવું છે ને આ કરવું છે, અમે કઈ કર્યું. બરાબર. તો ઓલા ભાઈ કચરો કાઢવાનું કહેતા તેનો શું થયું? કચરો કાઢવા વાળો તો એક ઓલા નરેશભાઈ ને. હા. નરેશભાઈ કે ભાઈ એવું કઈ વાત જ નથી થઈ. ત્યાં હું એના હવે રેકોર્ડિંગ કરાવીને તમને મોકલીશ. હા પાપા આજના જ મોકલી દો, એ તો પૂરું થઈ ગયું, રેડી થઈ ગયું. હા એ તો હું આગળ કહું છું ફોન કરીને બરાબર ને, રેકોર્ડિંગ તમને મોકલાવું નરેશ શું કહે છે. બરાબર. ઓકે સાહેબ. દાદાનો શું વ્યવહાર છે, શું ન્યાય છે, કંઈક રસ્તો બતાવો તો મારી રજા લો તમે. વાત પૂરી.